फेरी ले तू मन मना बीते पल पल नेर करका मणका छांडिके મનકા મણકા ફેર। આયુષ્યની એક એક પળ રેતીની જેમ સરી રહી છે। આપણે હાથમાં લાકડાના મણકા તો ફેરવીએ છીએ, પણ શું મનનો મણકો શ્રી કૃષ્ણ તરફ વળ્યો ખરી? જો હાથમાં માળા હોય અને મન સંસારના વિચારોમાં ભટકતું હોય તો સમજી જજો કે હજી આપણે સાચો જપ શરૂ જ નથી કર્યો। અષ્ટાક્ષર મહામંત્ર શ્રી કૃષ્ણ શરણમ મમ એ માત્ર બોલવા માટે નથી, એ તો મનને પ્રભુ પર વારી જવાની અને બલિહારી જવાની કલા છે। જ્યારે મનનો મણકો ફરશે ત્યારે માળાનો એક એક મણકો તમને સાક્ષાત શ્રી ઠાકોરજીની નજીક લઈ જશે। અને ફક્ત નિકટ નથી રહેવું, આપણે ભીતર પહોંચવું છે। આ માલાજી એ જ તો સૂચવે છે। જ્યારે આપણે માલાજીના મણકા ફેરવીએ છીએ ત્યારે એક એક મણકો અંદરની તરફ વાળીએ છીએ। આપણા હાથની પોઝિશન કેવી હોય છે? ગૌમુખી જેવી, ગાયના મુખ જેવી। મધ્યમાં આંગળીથી આપણે મણકો અંદરની તરફ લઈએ છીએ, એટલે આપણે આ બધું અંતરમાં આત્મા સુધી પહોંચાડવાનું છે। એટલે જ આપણે અષ્ટાક્ષર મહામંત્રનું રહસ્ય ઊંડાણપૂર્વક જાણીએ છીએ। એ સત્સંગની લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। આ સત્સંગમાં અષ્ટાક્ષર મહામંત્રનું રહસ્ય, જપમાળા કરવાની રીત, કેટલી માળા, શું કરવું, કઈ રીતે કરવું, એ બધું જ વર્ણન છે। અને ફક્ત કંઈ ન બને તો ચિત્તનું પ્રભુમાં ચોંટાડી દેવું એ માળા જ છે। મન પ્રભુ સાથે ચોંટી જશે ને પછી મણકા ફેરવવાની જરૂર નહીં પડે। જય શ્રી કૃષ્ણ।